વિષય નામાના મૂળ તત્વો. ગયા લેક્ચરમાં આપણે ભાગીદારે કરેલ ત્યાગ અને ભાગીદારને મળેલ લાભના સૂત્ર અને ટૂંકા દાખલાઓ જોઈ ગયા. ત્યાર પછીનો આપણો ટોપિક છે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસર અંગેની આમનો. આ ટોપિક ખૂબ જ મહત્વનો છે. આના પછીનું ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ અને ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. આ દાખલામાં આવતા દરેક વ્યવહારમાં આ આમનોંધ ફરજિયાત આવવાની છે. તો હવે આપણે જોઈએ મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસર અંગેની આમનોંધ. અહીં આપણને શબ્દ આપવામાં આવેલો છે પુનઃમૂલ્યાંકન. શું છે? પુનઃમૂલ્યાંકન. પુનઃ એટલે કે ફરી, પુનઃ એટલે ફરી. ત્યારબાદ શબ્દ છે મૂલ્યાંકન. સંધિ છોડવામાં આવે તો થાય મૂલ્ય વત્તા આંકન. મૂલ્ય એટલે શું? તો મૂલ્ય એટલે કે કિંમત અને આંકન એટલે કે આંકવું કે નક્કી કરવું એમ થાય છે. એટલે કે સામાન્ય શબ્દમાં કહીએ તો મિલકતો અને દેવાનું ફરી કિંમત નક્કી કરવામાં આવે તેને મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. એટલે કે પેઢીના ચોપડામાં મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને નવી કિંમતે, કઈ કિંમતે? નવી કિંમતે ચોપડે દર્શાવવા તેને મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. એટલે કે પેઢીના ચોપડામાં જે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તે કિંમતને મિલકત અને દેવાની જૂની કિંમત કહેવાય. કઈ કિંમત કહેવાય? જૂની કિંમત. એટલે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પેઢીના ચોપડાની અંદર જમીનની કિંમત 3 લાખ રૂપિયા છે. કેટલી છે? 3 લાખ. આ 3 લાખ રૂપિયા જે જમીનની કિંમત છે એને જૂની કિંમત કહેવાય. કઈ કિંમત કહેવાય? જૂની કિંમત. આ જમીનની કિંમત વર્તમાનમાં એટલે કે હાલમાં વર્તમાનમાં આ જમીનની કિંમત ફરી નક્કી કરવામાં આવી કે વર્તમાનમાં આ જમીનની કિંમત ફરી નક્કી કરવામાં આવી તો 5 લાખ રૂપિયા થઈ. કેટલી થઈ? 5 લાખ રૂપિયા. આ 5 લાખ રૂપિયા એની નવી કિંમત ગણાય. કઈ કિંમત ગણાય? નવી કિંમત. એટલે કે જમીન એની જૂની કિંમતે નહીં પરંતુ એની નવી કિંમતે ચોપડે દર્શાવવામાં આવે તેને મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. તો એ પ્રશ્ન એ થાય કે પુનઃ મૂલ્યાંકન શા માટે કરવું જરૂરી છે? જેના અમુક કારણો છે. જેમ કે આ વર્ષે મકાનની કિંમત 8 લાખ રૂપિયા છે. કેટલી છે? મકાનની કિંમત 8 લાખ રૂપિયા છે. આ જ મકાનની કિંમત શું આવતા વર્ષે 8 લાખ જ રહેશે? નહીં. આ મકાનની કિંમતમાં ક્યાં તો વધારો થશે, ક્યાં તો શું થશે? ઘટાડો થાય. એવી જ રીતે દેવાની રકમમાં પણ વધારો કે ઘટાડો થાય છે. આમ
જ્યારે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે ત્યારે મિલકત અને દેવાની કિંમતમાં વધારો કે ઘટાડો થાય છે. એટલે કે કેટલો વધારો થયો અથવા કેટલો ઘટાડો થયો, કેટલો વધારો થયો અથવા તો કેટલો ઘટાડો થયો. આ વધારા અને ઘટાડાની હિસાબી અસર શું આપવી પડે? હિસાબી અસર આપવી જરૂરી છે. એટલે કે જે વધારો અને ઘટાડો થાય છે એની હિસાબી અસર આપવી જરૂરી છે. આ હિસાબી અસર આપવા માટે પેઢીના ચોપડામાં, કોના ચોપડામાં? પેઢીના ચોપડામાં જે ખાતું ખોલવામાં આવે, શું કરવામાં આવે? જે ખાતું ખોલવામાં આવે તે ખાતાને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. એટલે કે 1 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે કે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? તો પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન હિસાબી અસર આપવા માટે પેઢીના ચોપડામાં જે ખાતું ખોલવામાં આવે કે તૈયાર કરવામાં આવે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. એટલે કે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસર આપવા માટે પેઢીના ચોપડામાં જે ખાતું ખોલવામાં આવે તે ખાતાને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. આ પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 માર્કના વિકલ્પ કે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા નફા નુકસાન હવાલા ખાતે, કયા ખાતે? નફા નુકસાન હવાલા ખાતે ઓળખવામાં આવે છે. એટલે કે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસર આપવા માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવું પડે છે. કયું ખાતું ખોલવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. તો આ પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર થાય અને ક્યારે જમા થાય? તો જ્યારે વ્યવહારોને કારણે ખર્ચ થાય અથવા તો નુકસાન થાય. શું થાય? ખર્ચ થાય, વ્યવહારોને કારણે ખર્ચ થાય અથવા તો નુકસાન થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે વ્યવહારોને કારણે ફાયદો થાય, નફો થાય કે આવક પ્રાપ્ત થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવે છે. એટલે કે આ ખાતું ઉપજ અને ખર્ચના ઉધાર જમાના નિયમોને આધીન ચાલે છે. ઉપજ ખર્ચનો ઉધાર જમાનો નિયમ એમ કહે છે કે ખર્ચ અને નુકસાન ઉધાર થાય છે અને ઉપજ, આવક અને લાભ એ જમા થાય છે. એટલે કે જ્યારે ખર્ચ અને નુકસાન થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવાનું? તો કે ઉધાર કરવાનું. ત્યારબાદ ફાયદો થાય, નફો થાય કે આવક પ્રાપ્ત થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન શું કરવામાં આવે? જમા કરવામાં આવે છે. પણ પ્રશ્ન એ ઉદ્ભવે કે નુકસાન ક્યારે થાય અને ફાયદો ક્યારે થાય?
તો જોઈએ કે જ્યારે મિલકત લેણામાં કેમાં મિલકત અને લેણા વધે શું થાય મિલકત અને લેણા વધે તો ફાયદો થાય તેવી જ રીતે મિલકત અને લેણા ઘટે તો શું થાય નુકસાન થાય એ જ રીતે કે દેવાની રકમમાં કોની રકમમાં કે અથવા તો દેવું વધે તો શું થાય નુકસાન થાય અને દેવું ઘટે તો શું થાય ફાયદો એટલે કે પુનઃમૂલ્યાંકન વખતે આટલા નિયમો યાદ રાખવા ખૂબ જરૂરી છે ફરીથી રિપીટ કરું છું ખર્ચ અને નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું ઉધાર ત્યાર તે જ રીતે ફાયદો થાય નફો થાય આવક પ્રાપ્ત થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું તો કે જમા તો ફાયદો અને નુકસાન ક્યારે થાય તો મિલકત અને લેણા વધે તો ફાયદો થશે મિલકત લેણા ઘટે તો નુકસાન થશે દેવું વધે તો શું થાય નુકસાન થાય અને દેવું ઘટે તો શું થાય ફાયદો આ નિયમ યાદ રાખવા ખૂબ જરૂરી છે હવે આપણે જોઈશું મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસર અંગેની આમનો જેની અંદર પહેલો ટોપિક છે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય શબ્દ છે શું થાય છે તો કે મિલકતની કિંમતમાં શું થાય છે વધારો શું થાય છે વધારો તો આપણે જોઈ ગયા કે મિલકત વધે તો શું થાય ફાયદો થાય કે નુકસાન થાય તો મિલકત જો વધે તો શું થાય ફાયદો થાય એટલે કે મિલકત વધે તો ફાયદો થાય અને ફાયદો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવામાં આવે છે જમા કરવામાં આવે છે ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવામાં આવે જમા કરવામાં આવે છે એટલે કે આ મુદ્દાની આમનોની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવામાં આવશે જમા તો ઉધાર શું થશે તો ઉધાર થશે જે તે મિલકત ખાતે ઉધાર થશે અને તે પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે જમા અહીં લખવામાં આવ્યું જે તે મિલકત ખાતે તો જે તે મિલકત ખાતે કેમ લખ્યું તો અહીં આપણને મિલકતનું કોઈ નામ આપવામાં આવ્યું નથી એટલે આપણે મિલકત જે તે મિલકત ખાતે લખીએ જો જમીનમાં વધારો થાય તો જમીન ખાતે લખવું ફર્નિચરમાં વધારો થાય તો ફર્નિચર ખાતે લખવું અને યંત્રમાં વધારો થાય તો યંત્ર ખાતે લખવું પણ અહીં કોઈ પણ મિલકતનું નામ આપવામાં આવેલું નથી એટલે આપણે જે તે મિલકત ખાતે લખીએ છીએ એટલે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય આમ ન થશે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મકાનની કિંમત પહેલા 6 લાખ રૂપિયા હતી કેટલા રૂપિયા હતી 6 લાખ હવે આ મકાનની કિંમત 8 લાખ રૂપિયા થાય છે કેટલા રૂપિયા થાય છે 8 લાખ રૂપિયા થાય છે એટલે કે 6 લાખ રૂપિયા જે મકાનની કિંમત છે એ મકાનની જૂની કિંમત કહેવાય કઈ કિંમત કહેવાય જૂની ત્યારબાદ મકાનની કિંમત કેટલી થઈ 8 લાખ તો 8 લાખ એ કઈ કિંમત કહેવાય નવી કિંમત કહેવાય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મકાનની કિંમતમાં શું થાય છે મકાન પહેલા 6 લાખ રૂપિયાનું હવે કેટલાનું થઈ ગયું તો 8 લાખ રૂપિયા એટલે કે મકાનની કિંમતમાં 2 લાખ રૂપિયાનો શું થાય છે વધારો થાય છે શું થાય છે વધારો એટલે કે
મકાન એ મિલકત છે, મિલકત વડે તો શું થાય? ફાયદો થાય, અને ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે? જમા કરવામાં આવે છે. એટલે કે અહીં આપણી આમ નોંધ થાય કે મકાન જે તે મિલકતની જગ્યાએ ચોક્કસ નામ છે શું? મકાન. તો આપણી આમ નોંધ થશે મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. અહીં એ પ્રશ્ન ઉદ્ભવે કે આમનોંધની અંદર રકમ કઈ લખવી? તો આમનોંધની અંદર એ મકાનની જૂની કિંમત પણ નહીં લખાય, નવી કિંમત પણ નહીં લખાય, પરંતુ જૂની કિંમત અને નવી કિંમત વચ્ચેનો જે તફાવત છે એટલે કે 2 લાખ રૂપિયા જે વધારો થયો, એટલે કે આમનોંધની અંદર જે વધારો થાય કે ઘટાડો થાય એની રકમ આપણે આમનોંધમાં લખવાની રહેશે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ. ફર્નિચરની કિંમત કેટલી છે? 8000 રૂપિયા. હવે આ કિંમત 10000 થઈ ગઈ. એટલે કે ફર્નિચરની કિંમતમાં તમને વધારો થતો દેખાય છે. પહેલા 8000 રૂપિયા, હવે કેટલી? 10000. એટલે કે 2000 રૂપિયા શું થયો? વધારો. તો જમીન ફર્નિચર એ મિલકત છે. મિલકત વધે શું થાય? ફાયદો થાય શું થાય? પુનઃમૂલ્યાંકન જમા. તો એની આમ નોંધ થશે કે ફર્નિચર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછીનો આપણો બીજો ટોપિક છે જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે. હવે આની આમ નોંધ આપણને સમજ્યા વગર પણ આવડી જાય કે શું થાય છે? મિલકતની કિંમતમાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો. જો મિલકત ઘટે, મિલકત શું થાય? ઘટે તો શું થાય? તો કે નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવામાં આવે? તો કે ઉધાર કરવામાં આવે છે. એટલે કે આ મુદ્દાની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવામાં આવશે? ઉધાર. તો આવશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તે કયા ખાતે જમા થશે? તો જે તે મિલકત ખાતે જમા. એટલે કે અહીં પણ મિલકતનું કોઈ સ્પષ્ટ નામ નથી, એટલે જે તે મિલકત ખાતે લખ્યું, આગળ જોઈ ગયા તે મુજબ. હવે રકમ કઈ લખવી? તો જે રૂપિયા વધારો અથવા ઘટાડો થશે એની આપણે રકમ લખીશું. ઉદાહરણ તરીકે જોઈએ તો યંત્રની કિંમત. કોની કિંમત? યંત્રની કિંમત પહેલા 9000 રૂપિયા હતી. કેટલી હતી? 9000 રૂપિયા હતી. હવે આ યંત્રની કિંમત 5000 રૂપિયા થઈ ગઈ. તો તમે જોઈ શકો છો કે યંત્રની પહેલા કિંમત 9000 હતી, તે હવે કેટલી થઈ ગઈ? 5000. એટલે 4000 રૂપિયા જેટલો યંત્રમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઘટાડો થાય એટલે કે મિલકત ઘટે શું થાય? નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવામાં આવે? ઉધાર. તો આ અંગેની આમ નોંધ શું થશે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે જે તે મિલકતની જગ્યાએ સ્પષ્ટ નામ છે યંત્ર, તો યંત્ર ખાતે જમા થાય. ત્યારબાદ આપણો ત્રીજા નંબરનો ટોપિક છે જ્યારે દેવાદાર પર વટાવ, દેવાદાર પર ઘાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે ત્યારે શું કરવાનું છે કે દેવાદાર પર ઘાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો વાર્ષિક હિસાબમાં આપણે જોઈ ગયા કે દેવાદાર એ શું છે? તો દેવાદાર એ ધંધાની મિલકત અથવા તો લેણું ગણાય. ક્યાં લખાય? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ક્યાં લખશું? પાકા સરવૈયામાં કઈ બાજુ? ડાબી બાજુ. એટલે કઈ? મૂડી
દેવા અને જમણી બાજુ એટલે કે મિલકત લેવા. તો આ દેવાદાર આપણે ક્યાં લખીશું? મિલકત લેણામાં. આ દેવાદાર ઉપર ઘાલકાટ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો આ ઘાલકાટ અનામત અને દેવાદાર પર વટાવ અનામત, દેવાદારમાંથી શું થાય? પ્લસ થાય કે માઈનસ થાય? તો શું થાય? માઈનસ. એટલે કે સૌપ્રથમ આપણે દેવાદાર લખીશું. તો દેવાદાર ક્યાં લખાશે? તો કે મિલકત લેણા. દેવાદાર લખીએ આપણે મિલકત લેણામાં. એક્ઝામ્પલ તરીકે કેટલા છે? તો કે 10,000. ત્યારબાદ હવે આપણે એમાંથી ઘાલકાટ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો આ બંને વસ્તુમાંથી શું કરીશું? માઈનસ. તો ઘાલકાટ અનામત માઈનસ કરીએ તો ઘાલકાટ અનામત છે આપણી પાસે 1,500. 10,000 માંથી 1,500 બાદ કરીએ, આન્સર મળે કેટલો? 5,800. એવી જ રીતે માઈનસ કરીશું દેવાદાર પર વટાવ અનામત. કેટલો છે? તો કે 500. આન્સર આપણને કેટલો મળશે? તો કે 8,000 રૂપિયા. અહીં તમે જોઈ શકો છો કે દેવાદારની પહેલા કિંમત કેટલી હતી? તો કે 8,000 રૂપિયા. કેટલી હતી? 8,000 રૂપિયા. હવે એના ઉપર ઘાલકાટ અનામત અને દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાને કારણે એની કિંમત ઘટીને કેટલી થાય છે? તો કે 8,000 રૂપિયા. એટલે તમે જોઈ શકો છો કે દેવાદારની મિલકત છે. મિલકત કેટલા રૂપિયાની છે? 10,000. હવે એ કેટલાની થઈ ગઈ? તો 8,000 રૂપિયા. એટલે કે દેવાદારમાં ઘટાડો થાય છે. એટલે કે મિલકત ઘટે. શું થાય છે? મિલકત ઘટે. મિલકત ઘટે તો શું થાય? નુકસાન. અને નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે? ઉધાર કરવામાં આવે છે. એટલે કે આમ થશે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો જમા શું થશે? તો જમા થશે ઘાલકાટ અનામત અને દેવાદાર પર વટાવ અનામત. એટલે થશે કે ઘાલકાટ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. આ નોંધ થાય. હવે રકમ કઈ લખવી? તો ઘાલકાટ અનામતના કેટલા છે? તો કે 1,500 રૂપિયા. તો ઘાલકાટ અનામતની જગ્યાએ 1,500 રૂપિયા લખીશું. ત્યારબાદ દેવાદાર પર વટાવ અનામત કેટલા છે? 500 રૂપિયા. એની જગ્યાએ કેટલા લખીશું? 500 રૂપિયા. હવે ત્યાર પછીનો આપણો ચોથો ટોપિક છે જ્યારે કોઈ મિલકત મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો બાકી હોય. કયો મુદ્દો છે? કોઈ મિલકત મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. એ શું છે? નોંધવાના બાકી. તો નોંધવાના બાકી હોય તો આપણે નોંધવું પડશે. તો જોઈએ સૌપ્રથમ છે મિલકત. તો મિલકત ક્યાં નોંધાશે? તો મિલકત લખાશે મિલકત લેણામાં. એટલે કે પાકા સરવૈયામાં કઈ બાજુ? પાકા સરવૈયામાં કઈ બાજુ? મિલકત લેણા બાજુ આપણે મિલકતો લખીશું. એટલે કે મિલકતોની નોંધ કરી. ત્યારબાદ આપણી પાસે છે મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. આપણે અગાઉ વાર્ષિક હિસાબમાં જોઈ ગયા કે મળવાની બાકી આવક એટલે મબાક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે કે અચ્છું. એ પાકા સરવાળામાં કઈ બાજુ લખાય? તો કે મિલકત લેણામાં. કેમ? તો મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ આ બંને એ ધંધાનું લેણું છે. લેણું છે એટલે આપણે એને ક્યાં દર્શાવશું? તો કે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. તો મિલકતો દર્શાવી ત્યારબાદ આપણે લખશું મળવાની બાકી આવકને નોંધશું. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ
ખર્ચની પણ આપણે મિલકત લેણાની અંદર નોંધ કરીશું. એટલે કે જેની નોંધ નથી કરી એ ત્રણ વસ્તુની નોંધ આપણે મિલકત લેણામાં કરી. ક્યાં કરી? મિલકત લેણામાં. જો મિલકત લેણામાં લખવામાં આવે કે મિલકત લેણામાં દર્શાવવામાં આવે તો મિલકત વધે છે. શું થાય છે? મિલકત વધે છે. મિલકત વધે તો શું થાય? તો કે ફાયદો થાય. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? જમા. એટલે કે આ આંકડાની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? જમા થશે. તો ઉધાર શું થશે? તો ઉધાર થશે આપણી જે તે મિલકત ખાતે મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. આ ત્રણ વસ્તુ શું થશે? ઉધાર અને ફાયદો થવાને કારણે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? જમા. તો આમનો થશે જે તે મિલકત ખાતે ઉધાર મળવાની બાકી આવક ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આ ત્યાર પછીનો આપણો પાંચમો ટોપિક છે જ્યારે દેવાની રકમમાં વધારો થાય ત્યારે. દેવાની રકમમાં શું થાય છે? વધારો. તો સૌપ્રથમ જોઈએ કે દેવા એટલે શું? એટલે દેવા એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો દેવું એટલે કે કોઈ વ્યક્તિને આપણે રૂપિયા દેવાના હોય. કોઈ વ્યક્તિને આપણે રૂપિયા દેવાના હોય તો એ ધંધાનું દેવું ગણાય છે. એ દેવાની અંદર શું થાય છે? તો કે વધારો થાય છે. તો કોઈ વ્યક્તિને આપણે રૂપિયા દેવાના હોય એ દેવાની રકમની અંદર જો વધારો થાય, શું થાય? વધારો થાય તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય? તો શું થાય? નુકસાન થાય. એટલે કે દેવું વધે તો શું થાય? નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવામાં આવે છે? તો કે ઉધાર કરવામાં આવે. એટલે આ મુદ્દાની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર. એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો જમા કયા ખાતે થશે? તો જમા થશે જે તે દેવા ખાતે. તે જે તે દેવા ખાતે જમા. અહીં આપણે લખ્યું જે તે દેવા ખાતે જમા. અહીં પણ આપણને કોઈ પણ દેવાનું નામ આપવામાં આવેલું નથી. એટલે આપણે લખ્યું છે જે તે દેવા ખાતે જમા. એટલે કે જ્યારે દેવાની રકમમાં વધારો થાય તો આમનું શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. એ જે તે દેવા ખાતે જમા. ત્યારબાદ આપણો ટોપિક છે જ્યારે દેવાની રકમમાં શું થાય? ઘટાડો. આગળ જોઈએ દેવું એટલે શું? કોઈ વ્યક્તિ પાસે આપણે કોઈ વ્યક્તિને આપણે રૂપિયા દેવાના હોય એ દેવાની રકમમાં શું થાય? ઘટાડો. એટલે કે આપણે એ વ્યક્તિને જેટલા રૂપિયા દેવાના છે એના કરતા હવે ઓછા આપવાના થાય તો આપણને શું થાય? ફાયદો થાય કે નુકસાન? તો શું થાય? ફાયદો. તો દેવાની રકમમાં ઘટાડો થાય તો શું થાય? ફાયદો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવામાં આવે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવે છે. એટલે કે આ મુદ્દાની આમ નોંધ થશે કે આ નોંધની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? જમા. તો ઉધાર શું થશે? તો અગાઉ જોઈ ગયા તે પ્રમાણે જે તે દેવા ખાતે ઉધાર. એટલે આમ નોંધ થશે જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. તેવી જ રીતે આપણો 7મા નંબરનો ટોપિક છે જ્યારે કોઈ દેવા ચોપડે નોંધવાના બાકી હોય. એટલે કે દેવું ચોપડે નોંધવામાં આવ્યું નથી તો આપણે એ દેવાને ચોપડે નોંધવું પડશે. તો દેવું ક્યાં લખાય? તો દેવું એ પાકા સરવાળામાં. ક્યાં? પાકા સરવાળામાં. ડાબી બાજુ એટલે મૂડી દેવા અને જમણી બાજુ એટલે કે મિલકત લેવા. તો આપણે દેવાને ક્યાં લખીશું?
આપણે દેવું નોંધવાનું બાકી છે. તો આ દેવું આપણે નોંધીએ તો ક્યાં નોંધાશે? તો કે પાકા સરવૈયામાં મૂંડી દેવા બાજુ લખશું આપણે દેવા. શું લખશું? દેવા. એટલે કે આ દેવાને આપણે મૂંડી દેવામાં નોંધ્યા. કઈ બાજુ નોંધ્યા? મૂંડી દેવા બાજુ. જો મૂંડી દેવા બાજુ નોંધવામાં આવે તો દેવું વધે. શું થાય? દેવું વધે. એટલે કે નહીં નોંધાયેલું દેવું આપણે નોંધ્યું, એના કારણે દેવામાં શું થયો? વધારો. એટલે કે દેવું જો વધે શું થાય? દેવું વધે તો શું થાય? તો નુકસાન થાય. તો નુકસાન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? તો કે ઉધાર થાય. તો આ આમનોની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે કયા ખાતે જમા થશે? તો કે નહીં નોંધાયેલા દેવા ખાતે. કયા ખાતે? નહીં નોંધાયેલ દેવા ખાતે અથવા તો ચૂકવવાના બાકી દેવા ખાતે જમા થાય છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે. આપણે જોયું કે વેપાર ખાતું બંધ કરીએ ત્યારે કાચો નફો અથવા કાચી ખોટ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે નફા નુકસાન ખાતું બંધ કરીએ ત્યારે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. શું કરીએ? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ ત્યારે આપણને પુનઃમૂલ્યાંકનનો નફો અથવા ખોટ પ્રાપ્ત થાય છે. આ નફો અને નુકસાન, આ નફો અને નુકસાન એટલે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ શું મળે? નફો થાય અથવા તો નુકસાન થાય. તો આ નફો અને નુકસાન જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એક માર્ક્સની અંદર પૂછાઈ શકે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને નુકસાન જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વહેંચવામાં આવે? તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે કે ખાતું બંધ કરશું તો શું થશે? જો ખાતું બંધ કરીએ અને જો નફો થાય, શું થાય? નફો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ અને જો આપણાને નફો થાય તો આપણે આગળ જોઈએ કે નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવામાં આવે? તો જમા કરવામાં આવે. પરંતુ અહીં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શું બંધ કરવાની આમનોંધ લખીએ છીએ. શું કરવાની આમનોંધ લખીએ છીએ? પુનઃમૂલ્યાંકન બંધ કરવાની આમનોંધ લખીએ છીએ. ત્યારે આમનોંધ ઉલટાવી પડે. એટલે આમનોંધ કેવી લખવી પડે? એની વિરુદ્ધ. જો આપણે કોઈ પણ ખાતું બંધ કરવાની આમનોંધ લખતા હોય ત્યારે એ ખાતાને આપણે ઉલટાવવું પડે. એટલે કે નફો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું શું થતું હતું? જમા. પણ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાની આમનોંધ લખવાને હોવાને કારણે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાને શું કરીશું? તો કે ઉધાર. તો જેવો નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો જમા શું થશે? તો આ નફો કે નુકસાન આપણે કોને વેચવાનો છે? તો ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનો છે. તો જમા થશે તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. તેવી જ રીતે સેકન્ડ નંબર, જો ખોટ થાય તો ખોટ થાય ત્યારે આમનોંધ શું થાય? તો જો ખોટ થાય એટલે કે નુકસાન થાય ત્યારે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરતા હતા. પરંતુ આ બંધ કરવાની આમનોંધ લખવાને કારણે એની વિરુદ્ધ અસર આપવી પડશે. એટલે કે આ આમનોંધની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? તો કે જમા થાય. તો ઉધાર શું થશે? તો કે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. તો અહીં થશે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. કયા ખાતે? પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય છે. આ આપણી હિસાબોની 8 આમનોંધ છે. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની 8 આમનોંધ થઈ. હવે આપણે આ 8 આમનોંધો ઉપરથી
પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. તો આપણે જોઈએ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો. પુનઃ મૂલ્યાંકન ખાતાની ડાબી બાજુ એટલે કે ઉધાર અને જમણી બાજુ એટલે કે જમા. ઉધાર બાજુ આવશે વિગત રકમ અને જમા બાજુ પણ આવશે વિગત રકમ. 11મા ધોરણની અંદર આપણે ખાતા વહી ખટવણી નામનું ચેપ્ટર ભણી ગયા. એ ચેપ્ટરની અંદર પણ આમનોન ઉપરથી ખાતામાં ખટવણી કરવામાં આવતી હતી. એ સેમ રીતે આપણે પણ આ આમનોનની પુનઃ મૂલ્યાંકન ખાતામાં શું કરશું? ખટવણી કરશું. તો હવે આપણે જોઈએ આમનોન નંબર 1. આમનોન નંબર 1 ની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવામાં આવ્યું છે? જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખીશું? જમા બાજુ. પણ નામ કોનું લખીશું? તો કે ના સામેના ખાતાનું નામ. તો પુનઃ મૂલ્યાંકનની સામેનું ખાતું છે જે તે મિલકત ખાતે. તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ આપણે લખીશું જે તે મિલકત ખાતે. ત્યારબાદ જોઈએ તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા ક્યારે થાય? જ્યારે મિલકતમાં શું થાય? વધારો થાય. એટલે કે આમુસમાં આપણે લખશું શું? વધારો. અને એ લખીશું 1. આ 1 એ આમનોનનો ક્રમ દર્શાવે છે. ત્યારબાદ બીજી આમનોનની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે? ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ? તો ઉધાર બાજુ. પણ નામ કોનું? તો કે જે તે મિલકત ખાતે. એટલે અહીં પી લખીશું આપણે જે તે મિલકત ખાતે. કયા ખાતે? જે તે મિલકત ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર ક્યારે થાય? તો એમાં શું થાય? ઘટાડો થાય. મિલકતમાં ઘટાડો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર થાય. એટલે આપણે કાઉન્સમાં લખશું ઉધાર અને કાઉન્સમાં લખશું પાછા 2. આ 2 શું દર્શાવે? તો કે આમનોનનો ક્રમ. ત્યારબાદ ત્રીજા નંબરના પોઈન્ટની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે? ઉધાર થાય છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. પણ સામેના ખાતાનું નામ એટલે શું આવશે? ગાલકાર અનામત ખાતે. અને બીજું નામ કયું છે? તો કે દેવાદાર પર વટાવ અનામત ખાતે. કયા નંબરની આમનોન? તો કે 3. તો કાઉન્સમાં લખશું આપણે 3. આ 3 એ શું દર્શાવે છે? તો આમનોનનો ક્રમ. તે જ રીતે ટોપિક નંબર 4 માં પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે? જમા થાય છે. તો જમા થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ? જમા બાજુ આવીશું. પણ શું લખીશું? સામેના ખાતાનું નામ. તો સામેના ખાતામાં નામ છે, પહેલું નામ છે જે તે મિલકત ખાતે. એટલે અહીંયા લખીશું આપણે જે તે મિલકત ખાતે. નંબર 4. ત્યારબાદ છે મળવાની બાકી આવક. તો મળવાની બાકી આવક કયા નંબરની આમનોન? તો કે 4 નંબરની. ત્યારબાદ છે અગાઉથી ચૂકવેલ ખર્ચ. કયા નંબરની આમનોન? 4. આ 4 નંબર શું દર્શાવે? તો કે આમનોનનો ક્રમ. તેવી જ રીતે ટોપિક નંબર 5. ટોપિક નંબર 5 ની અંદર પુનઃ મૂલ્યાંકન. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરીએ છીએ એટલે ફક્ત પુનઃ મૂલ્યાંકન ખાતાની જ અસર જોઈશું. તો પુનઃ મૂલ્યાંકન ખાતું 5મી આમનોનમાં શું થાય છે? તો ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખીશું? તો કે ઉધાર બાજુ. શું લખીશું? તો કે સામેના ખાતાનું નામ. તો સામેના ખાતાનું નામ શું છે? જે તે દેવા ખાતે. તો આપણે પણ અહીંયા લખશું જે તે દેવા ખાતે. આમનોનો નંબર કયો છે? તો કે 5. તો 5 નંબરની આમનોન આપણે એ આમનોનનો ક્રમ દર્શાવે છે. તેવી જ રીતે આમનોન નંબર 6. આમનોન નંબર 6 ની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે? તો કે જમા થાય છે. શું થાય છે? જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ લખીશું? જમા બાજુ. પણ નામ કોનું લખીશું? તેના સામેના ખાતાનું નામ. તો એની સામેનું ખાતું કયું છે? તો કે જે તે દેવા ખાતે. તો આપણે લખીશું જે તે દેવા ખાતે. આમનોનનો નંબર કયો? તો 6. આ 6 નંબર શું દર્શાવે? તો કે આમનોનનો ક્રમ. તેવી જ રીતે આપણે જોઈએ તો આમનોન નંબર 7. આમનોન નંબર 7 ની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવામાં આવ્યું? તો કે ઉધાર.
તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવી જવાનું તો કે ઉધાર બાજુ આવી ગયા નામ કોનું લખીશું તો કે સામેના ખાતાનું નામ તો કે નહીં નોંધાયેલ દેવા ખાતું આમનોનો નંબર કયો છે તો કે 7 આ 7 એ આમનોનો ક્રમ દર્શાવે છે એવી જ રીતે આપણે પાસે આમનો નંબર 8 એટલે કે ટોપિક નંબર 8 એની અંદર આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાની આમનો લખી એની અંદર પહેલો ટોપિક છે કે જો નફો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય ઉધાર થાય છે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ લખીશું ઉધાર બાજુ પણ નામ કોનું લખીશું તો કે એના સામેના ખાતાનું નામ તો પુનઃ મૂલ્યાંકનના સામેના ખાતાનું નામ શું છે ભાગીદારના મૂડી ચાલુ ખાતે તો અહીંયા લખીશું આપણે ભાગીદારના મૂડી ચાલુ ખાતે આ નફો આપણે ભાગીદારોને નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચવાનો એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભાગીદારો છે A અને B તો A અને B ને આ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવું ત્યાર પછીની આપણી અંતિમ બીજો પોઈન્ટ છે કે જો ખોટ થાય તો જ્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી અને ખોટ થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે તો કે જમા તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવી જવાનું જમા બાજુ આવી ગયા પછી ચેક કરવાનું નામ કોનું લખીશું તો કે એના સામેના ખાતાનું નામ તો એના સામેના ખાતાનું નામ શું છે તો કે ભાગીદારના મૂડી ચાલુ ખાતે આ ખોટ કે નુકસાન પણ આપણે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચશું એટલે ભાગીદારો છે આપણી પાસે A અને B આમ આપણું નફા નુકસાન આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું અહીં પૂર્ણ થાય છે આ સંપૂર્ણ આમનોન ઉપરથી આપણે આ આમનોનની ખટવણી કરીએ એટલે આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થાય છે આપણે આ ટોપિકની અંદર આ આમનોનને સમજવી ખૂબ જ જરૂરી છે આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી અસ્તુ જય હિન્દ જય ભારત